એ બાડીના તો બાવો હું તો ઢેરવાનો
પ્રણામ ભેરવા. અરે ભેરવા, અત્યારે તારે નમાજ પડવાનો સમય થયો છે. જા નમાજ પડી લે. બોલે બોલે બોલે. આ જંગલની જાળીમાં સામે દડો દેખાય. લાવ એ દડો હું લઈ લઉં. हेलो हेलो अरे बापू मारो दड़ो અહીંયા આવ્યો છે. મારો દડો આપો તો મેં ગોવાડિયા રમતા હતા તો મારો દડો અહીંયા આવી ગયો. અરે બાળક, એ વાત તારી ખોટી. અહીંયા તારો દડો નથી આવ્યો. અરે બાપુ અમને ખબર છે કે અમે બધાય ગોવાડિયા રમતા હતા અને રમતા રમતા મારો દડો અહીં લગી આવી ગયો છે. મને ખબર છે. મારો દડો આપી દો તો મારા માર્ગે હાલતો થાવ. અરે બાળક, તને ખબર છે તારો દડો ક્યાં આવ્યો? અને આ વન વગડો છે, ભેરવ ભૂમિ છે બાળક. અરે બાપુ દડો કાઈ થોડું ભેરો ભૂમિ જોવે કે વન વગડો જોવે? એ તો દડો હતો આ બાજુ આવ્યો, ગોતતો ગોતતો અહીં લગી આવ્યો. દડો આપી દો એટલે હું મારા માર્ગે હાલતો થાવ બાપુ. અરે બાળક, તું ખોટી જીત કરમાં અને અહીંથી ચાલ્યો જા. હમણે મારો ભેરવો આવશે તો તને ખાઈ જાય. હે આજે દડું લો દેખીને બાવા તારી દાનો ચાલ આ બાળકને દડુલો આપી દઉં અને એને જલ્દી રવાના કરી દઉં. આલે બાળક, આ તારો દડુલો તો જજ રવાના થઈ જા. મારો ભેરવો આવે છે. હા બાપુ તમારી વાત સાચી. તમે કીધું એ સાચું. અરે બાપુ તમને ખબર નહીં હોય, જ્યારે અમે ગોવાડિયાઓ રમતા હતા ને અને અમે રમતા રમતા આ બાજુ દડો લેવા આવ્યો ને ત્યારે દિવસ આથમવાની તૈયારી હતી. આજ તમે વાર લગાવી અને દી આથમી ગયો. આવી ગોળ અંધારીમાં હું ઘરે જાઉં, આકાશમાં વીજળી ચમકારા અને ઝરમર ઝરમર મેહુરો વરસે અને ક્યાં માર્ગેથી હું આવ્યો તો અને ક્યાં મારે જાવું મને કઈ ખબર છે નહીં. હવે જો કદાચ હું અત્યારે જાઉં અને તમારો ભેરો મને હામો જડે ખાઈ જાય તો તમને બાળ હત્યાનું પાપ લાગે. એના કરતા આજની રાયતા મને રાખો, કાલ સવારે તમને પૈગે લાગીને જતો રહીશ. અરે બાળક, આ મારી મઢોલી રહી, એની અંદર તું સંતાઈ જા. હલતો નહીં કે ચલતો નહીં. અરે બાપુ એમાં હંતાવમાં હલવાનું હોય, શાંતમાં બેસી જાવ. ભેરું જાય તરત કહીજો. હા હાલ બાળીના નભાવો હું તો ભેરવાનો કરું.
હે ગુરુજી બોલ ભેરવા. મને માણસ ગંધાય. અરે બાળક, પશુ પંખી કે મનુષ્ય જેવી જાત નથી રહેવાતો તો તને અહીંથી મનુષ્યની બાજ ક્યાંથી આવે? નહીં ગુરુજી, મને માણસ ગંધાય. અરે ભેરવા, તો જા મઢોલી તપાસ કરી લે. ભલે ગુરુજી. હાલો. જા ભેરવા, બ્રહ્મા ભંડારનો સિંતેર મની શિલા મેકુ. અરે ભેરવા, બાદરી દૈસમ નદી તારો થાદે ના ગયા તારો.
જે બાર ગૌની વનરાય ઉપર ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી રહ્યો હતો, પશુ પંખી જેવી મનુષ્ય જેવી જાત રહેવા નહોતો દેતો, તેને આજ ભોમા વધાર્યો છે. તું કોઈ સામાન્ય બાળક નહીં, કોઈ અલૌકિક બાળક હોય તો બાળક અરે બાપુ તે ભેરવાને તો ભોમા વધાર્યો, પણ પેલા મને પાણીની તરસ લાગી છે તો મારા હાટું પાણી ભરી આવ. હા બાપુ, તમારે ભેરવાને એવું વસન નતું કે જ્યાંથી તમે બીજો શિષ્ય ધારો તેથી એનો નાશ થાય. હા બરાબર. આજ હું તમારી મઢુલીમાં હંતાળો, હા તમારો જમણો હાથ મારા માથા પર ભેડ્યો, મેં તમને મનોમન ગુરુ માની લીધા. હા બરાબર. હું તમારો બીજો શિષ્ય થયો, આથી ભેરવાનો નાશ થયો. હા બરાબર. આજ તમે મારા ગુરુ થયા. આજ તમે ગુરુ દક્ષિણામાં એવું કીધું કે અત્યારે મને પાણીની તરસ લાગી છે. ભલે બાપુ, આજ તમે મારા ગુરુ છો, તમે જે માગો એ હું પૂરું કરીશ. હે આજે ભાલા ની અણીએ રે રામદેવ પાણી ભરવા જાય. તારી માતા કોણ, તારા પિતા કોણ, કયું તારું ગામ છે ને શું તારું નામ છે? અરે બાપુ બરોબર છે. કોણ મારા માતા, કોણ મારા પિતા, શું મારું નામ છે ને કયું મારું ગામ છે? અરે બાપુ, અજમલ મારા પિતા રે, મિલન દે મારી માતા રે, ગંગા મારું નામ રે, રામદેવ મારું નામ. અજમલજી મારા પિતા છે ને મિલનજી મારી માતા છે, રામદેવ મારું નામ છે ને રણુજા મારું ગામ છે. હા બરાબર. જો તે મને મનોમન ગુરુ ધાર્યા હોય, હા બાપુ, તો તું મને ગુરુ દક્ષિણાની મારી પાસે માંગવાનું કહેતો હોય, હા બાપુ, તો આ ભૈરવ ભૂમિને તે અત્યારે ઉજળી કરી બતાવી છે. હા બાપુ, તો અહીંયા કોઈ એવું નગર બનાવ, કોઈ એવું નગર બનાવ, કોઈ સાધુ સંતો ઉતરે, કોઈ ભૂખાને ભોજન મળે એવું કોઈ નગર બનાવ. વાહ બાપુ વાહ, ધન્ય છે આપણી ભારતની ભૂમિને કે જો તમારા જેવા સંતો છે. અરે બાપુ, આ ભૈરવ ભૂમિ ઉજાડી અને આ એવું નગર બનાવી. ભાદરવા સુદ નોમ દૈસમ 11 માનવ મેરામણ ઉભો થશે અને ગામને પાદર તમારું આશ્રમ બનાવીશ. તમારો પણ જય જયકાર થાય છે. જય હો બાવા બાળીનાથ, જય હો અલખ ધણી. હે આજે લેજા રે ફરું કે નવે ખંડ મારે. कटारी अंग में तो जा मारे तेरा
દાન વિનાની સભા મારી સુની રે લાગે અરે વીરા પ્રધાન હા મહારાજા આપણી દીકરી 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે હા માટે રાજમાંથી સારા એવા ગોળને બોલાવો એ જીયા જે બરદાન એ બોલાવે પંડિત આવજો રે મહારાજાને કામ પડ્યા છે અરે મહારાજ અત્યારે બોલાવવાનું કોઈ કારણ અરે વીરા ગુરુદેવ મારી દીકરી 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે માટે તમારે નારિયેળ લઈને પોકરણગઢ જવાનું છે પોકરણગઢના રાજા અજમલ તેમના પુત્ર રામદેવ સાથે જીલાવવાનું છે બરાબર છે મહારાજ હા ગુરુદેવ બોલો ને કયું નગર છે પોકરણગઢ પોકરણગઢ છે તમારા મહારાજાને કયો ઉમલકોટ થી ગોરદેવ આવ્યા છે હા અરે મહારાજા ઉમરકોટ ની ગોરદેવ આવ્યા છે અને રાજી ખુશીથી અંદર લઈ આવો અરે પંડિતજી અંદર આવો અરે મહારાજ હા ગુરુદેવ ઉમલકોટ થી આવું છું હા બેન નેતરદેવ નું નારિયેળ લઈને આપના કુંવર રામદેવ ની સાથે જીલાવાનું છે હા કાંઈ વાંધો નહીં ગુરુદેવ થોડીક વાર રાજમાં બિરાજમાન થાવ હમણાં જ પુત્ર રામદેવને બોલાવી અને તમારું શ્રીફળ જીલાવી દઈ હે આજે પર તન બોલાવે
પ્રધાનજી અત્યારે બોલવાનું કોઈ કારણ હોય. પિતાશ્રી બોલાવે છે. અરે પિતાજી આ બેટા રામદેવ અત્યારે બોલવાનું કોઈ કારણ હોય. અરે બેટા ઉમરકોટ નગરીથી એક ગોરદેવ આવ્યા છે નેતલદેવનું નારિયેળ લઈને ઈ તારે ઝીલવાનું છે બેટા. અરે બાપુ તમે કહેતા હોય એમ થશે. અરે બેટા દીકરીને 18 અંગર કોટ છે પછી તારી ઈચ્છા ઝીલવું ન ઝીલવું અરે તારી બાપુ મારો જન્મ પછી આપણા આંગણેથી કોઈ પાછું નથી ગયું. ભલે રામદેવ. આ જે ગોરદેવ ખાલી આઈસે જાય હા એ કોઈ વ્યાજબી વાત ન કહેવાય. અરે બાપુ જેવા વિધાતા એ લેખ લેખાય છે એવું થશે. ભલે 18 અંગ વાંકા હોય આપણા આંગણે આવ્યા છે તો આપણે આ નારિયેળ મારે સ્વીકારવામાં આવશે બાપુ. ભલે રામદેવ. ભલે બાપુ. અલે ગોરદેવ નારિયેળ ઝીલાવી દીધું. હાલો એ લીલુડા નારિયેલ ઝીલો રમદેવ વીરા લીલુડા નારિયેલ ઝીલો રે હે ગુરુદેવના માનસ મેરા વીરા મારા ગુરુદેવના માનસ મેરા રે પ્રધાનજી બોલો ગોરદેવ. મહારાજ ને કયો નારિયેળ ઝીલવાઈ ગયા છે. મહારાજા નારિયેળ ઝીલોઈ ગયા છે. સાથે સાથે કંકોત્રી પણ લખતા જાઓ અને ગ્રહની સ્થાપના પણ કરતા જાઓ. હે કંકુ છાટીને લખાવી કંકુ
અરે પ્રધાનજી હા ગોરદેવ મહારાજને કેવો બધા કામ પરિપૂર્ણ થઈ ગયા છે. અરે મહારાજા બધા કામ પૂરા થઈ ગયા છે. અરે પ્રધાનજી ગોરદેવને રાજમાંથી ઇનામ આપી દીધું. હાલો હાલો ગોપી સંગમ દેવ
હાલો 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 તને જોઈને તો આનંદ થયો બહુ જ હરખાણો હાસુ કા તારા હમ બસ બહુ બહુ રેવા દે તને જોઈને હો ભાઈ આખું ગામ આવું છે હાસુ કા હરખાય ખોટું કાઢી ન સમજો અરે ભાઈ તને જોઈને હરખાણો તો શું કામ તું આવ્યો ને સાચા દીએ ભેગો થયો મારો ભાઈ આમ તને જોઈને આમ ઉમંગ થયો એમ થાય થાય ભાઈ હાલજી કામ હોય કે મને ખબર આમ મીઠી આખું કામ કામ જ મારે હું ભોરો માણા ભોરવાઈ જાઉં તરત હા મારો ભાઈ બહુ ભોરો માણા હો બહુ ભોરવાઈ જાય અરે એમને આપણે ભાઈ ભાઈ ના કામ હોય તો જ બોલાવાના તો આજ કઈ કામ નથી ને કાઈ કામ નથી તને મોજ આવે એવી વાતો કરવી આપણે બે ભાઈ ને એમ થઈ જાય કે આમ મારા ભાઈ ને બોલાવું કઈ તો આમ મારો ભાઈ આમ કેટલા કેટલા વાયા મોકલું ને જવાબ જ નહોતો ના ના ખાયો કાર હું એને બોલાયો હાવ હે હાવ હું એને બોલાયો હા હા હું એને મગાઈ થમ્સઅપ લે આજ મગાવી થમ્સઅપ એમ મોરી થમ્સઅપ ની જ વાત છે ને મોરી હું એને બોલાય ઠંડુ ઠંડુ પીવું પડે પણ તો હમણાં આપણે જાય રાજમાં કેટલા માણસો મારે જવાનું મગાવવાનું કો હું એમ કે કહું તું લેવા જા આય ભાઈ બે થમ્સઅપ લેતો જા મારા ભાઈ હાલ બસ હાલના નથી જવું ભાઈ ઉનાળા થમ્સઅપ નો બે કેન્સલ અરે મારા ભાઈ હા હું છે બધું એમ હવે તું ત્યાંથી નીકળો તો તને એમ કઈ નવીન માં લાગ્યું નહીં આમ ઝગમગ ઝગમગ થયું નહીં કઈ તો કહું છું અમારા દીકરા જો ને બધા પેઢી ગયા કઈ આમ માણસો બધા ઉમંગમાં નતા એવું નતું લાગ્યું એ તો એ છે પણ છે શું એ તો કયા બધી શેરીઓમાં હાંખ્યા બાંખ્યા આમ ઢોલ નગારા ને એવું નતું સંભળાતું તને એ તો કીધું કઈ કઈ છે નવું પણ શું છે એ તો કે તને કઈ ખબર જ નહીં મને નવરા થાય ખબર પડે ને કઈક ને કઈ રહોડામાં દોરી લાઈટો મૂકીને રહોડા આપણે ભલા માણા તો બધાના પેટ તો ફરી કે નહીં અને અંધારું હોય તો બધાને અંજવારું કરી દે આથી આપણે શું કરી દે તો કહું કઈ કરી ન દે પણ એ ભાઈ હા મારું દીકરું છે કઈક નવું અરે કાઈ નવું નથી એલા કાઈ નવું નથી તું સાંભળ ખાલી કે ઉમંગ જેવું છે બધું ભાઈ કે ને એવી વાત તો મને પેલા ગમે પાણી પા હાલી વાતો ભાઈ હાલે ભાઈ પાણી પા મારા ભાઈ ને અરે ભલા હા તને કહું કેને ભાઈ આમ જો અત્યારે આ શું થયું ખબર શું મને શું ખબર આમ નવું બધું આ બધું ઢોલ નગારા ભલા માણા તારા ભાઈના લગ્ન છે જાય હાલ ભાઈના લગ્ન રે ઓરકુ બદડો સામા આ નહીં હારું અરે હાસુ મારા થિયા એને પૂછ રેવા દે પણ ભલે ને થિયા હોય ને પૂછું પણ હવે મારા બાપુની વાત ના પાડી હાલ કે રેવા દેલા શું રેવા દે લગન નું માંડી વે વચન આપજે આવું નવું એ પાછોડ બસ્તાવા નવદાયો પાછોડ બસ્તાવો નવદાય જોઈ રે વિચાર કદો મારા વચન આપજે ખાલી ન જાય એ તો ખબર લીધું હા બોલ લાય હવે મેં તને વચન આપ્યું હવે શું માંગીશ માગી લે વચન ની અંદર પેલા ડોક નું આર્યું ને ડોકી હું તને મારી યાદી તને દેતો આ ડોકી હાલે હા સર આ તારે એમ હાથમાં રાખવાનું એમ લાગુ જોઈએ મને વચન કોકે બાંધો છે વચન ની અંદર એવી રાહ કે જ્યાંથી 360 ગઉં બેનને તેડવા માટે જઈ રહ્યો હોય
નો કરે નારાયણ ઈષ્ટદેવ કાળિયો ઠાકર રાજા રણછોડ કોઈ વિપતનો વાદળો ઘેરાઈ જાય અને વીરા હજી આંખનો પલકારો મારું કહું હે ભાઈ રામદેવ એટલું બોલું નું બોલું તા તું આવીને ઊભો રહી જાય એ જ વચનની અંદર માંગવાનું છે બાંધો. અરે વીરા 360 ની માથે કદાચ તમને કઈ સંકટ પડે ને એકવાર મનથી મારું સ્મરણ કરજો, હું આપોઆપ આવીને ભૂલી જાય આવું મારું જમણાથનું મેં તમને વચન આપ્યું છે. ઘણું જુઓ માટે હવે હારે આવા કંકરોતા લખો અને બેનનું નામ ન લખો તો કાંઈ ને બોલાવો ગોજાઈતના પેટનાવનું નામ લખજો. બધાના નામ લખ્યા છે, હવે લખીને તને દેવાની જ છે હાથમાં. એ હારું લે હે આજે લખી રે પુત્રી રામદેવ મોકલે રે આજે આવી લખી રે કંકોત્રી વીરો મારો મોકલે રે રાઈનો વેરી બાને હાથર્યો નાને હાથ લખી રે પુત્રી રામદેવ મોકલે રે એ જઈને દેવું તેની માને હાથ જઈને દેવું ચાદડીને હાથ લખી રે કંકોત્રી વીરો મારો મોકલે આજ મારી બેનડી હું તીરે રંગ મેલા મારે એ સપનાયા તો સપનાયા તો તમે બેનડી હું તારે રંગ તું જાતા જાતા એક વાત મારી સાંભળતો જા કે ટૂંકી વૈધુ ને લાંબા પંતરા માટે ક્યાંય ઊભો ન રહેતો. એટલે એવું ક્યાં આવે માથે ઉઠતો જાય છે એ તારે જે હું હોય ત્યાં બાપુ હમણાં ક્યાં મારી વાત સાંભળ, હજી એક વાર ગાય કર્યું તો વારી લે. રસ્તામાં ક્યાંય ઊભો ન રહેતો. નહીં રવા એ તો બહુ કરી એક ને એક વાર 10 વાર કરે છે. સાંભળજો પછી કેતો ને એક ને એક વાત 10 વાર કરી. પછીની વાત પછી સમજો. હા
હવે તું જા હા હવે ફિંગરગઢ હે અને હું છું ના એ વાત ખોટી જો હજી હું અહીં ઉભો છું અરે ને પોગી જાવ એમ કહું છું બરફ ફેંકવાનો બેનનું સાસરું એ મને ખબર છે. કોઈને અડવા નથી થતું કોઈને કાઈ ને બધાને બાપા હા એમ બાપા હા એમ જ કરું પછી હા એમ તને કાઈ કહેતો હોય સહન કરી લેજે મને કાઈ કહેતો હોય સહન કરી લેજે એ કરી લે બાપા આગળ ગયા તો ભાઈ મજા નહીં આવે હા ન્યા લગી બરોબર ને? એ હું બરોબર તને કહું પણ ન્યા લગી નો જવા દેતો હા પછી આ ઉપડી જાય ના એ ઈ ઉપર એમ કાંઈ બાપુનું બોલ્યા જ નહીં રી. હા પણ નહીં બોલે પણ તું મારી વાત સાંભળ હજી જો બને ત્યાં આપણે તને કીએ કાંઈ મને વાંધો નથી મને કે કાંઈ વાંધો નથી ભાઈને કે કાંઈ વાંધો નથી બેનને કે ને તો બાપુને કાંઈ કીધું પછી આપણે મગજ ઠેકાણા નથી એટલે બધે નો જાવ તો ત્યાં પાછી વાર લીજે વાત હું તો વાયરા જ રાખીશ હા એમ મને હાંડળી હલકારી રેલો